હેલો એવરીવન, આજે આપણે લોકો રિવિઝન કરી રહ્યા છીએ કંટ્રોલિંગ ચેપ્ટરનું. હેલો એવરીવન, આજે આપણે રિવિઝન કરી રહ્યા છીએ કંટ્રોલિંગ ચેપ્ટરનું. આ કંટ્રોલિંગ ચેપ્ટરમાં સૌથી પહેલાં મેં તમને કીધું કે ઇન્ટ્રોડક્શન છે, હંમેશા ખાસ યાદ રાખી લેવું. ઇન્ટ્રોડક્શનમાં સૌથી પહેલાં આપણે લોકોએ બનાવ્યું હતું કે ભાઈ અ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઇઝ એસ્ટાબ્લિશ ફોર ધ અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ. આ પહેલી આપણી લાઈન હતી, બરાબર છે. આ પહેલી લાઈન હતી કે કોઈ પણ બિઝનેસ એન્ટરપ્રાઇઝ છે એ જે એને આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ ઓબ્જેક્ટિવ માટે. હવે ઓબ્જેક્ટિવ છે, આપણે લોકો બીજી લાઈન એ કહી હતી કે ભાઈ ઓબ્જેક્ટિવ છે કાં તો એ લોંગ રન હોય ને કાં તો એ શોર્ટ રન હોય. પછી ત્રીજી લાઈન આપણે એ બનાવી હતી કે ફોર ધ પર્પઝ ઓફ અચીવમેન્ટ ઓફ ધોઝ ઓબ્જેક્ટિવ, આ ઓબ્જેક્ટિવને એચીવ કરવા માટે વેરિયસ એક્ટિવિટીઝ આર પ્લાન, એટલે કે અલગ અલગ એક્ટિવિટી છે એને આપણે લોકોએ પ્લાન કરવી પડે છે. ઇન ઓર્ડર ટુ ઇમ્પ્લિમેન્ટ ધીસ પ્લાન, આ પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હમણાં આપણે આગળ ચેપ્ટર ભર્યું હતું, શું હતું? ઓર્ગેનાઇઝેશન. કે પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણને શેની જરૂર છે? ઓર્ગેનાઇઝેશનની. પેન આપતો પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે જેની જરૂર પડે છે એનું નામ છે ઓર્ગેનાઇઝિંગ, બરાબર છે. પ્લાનને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે શેની જરૂર પડતી હતી ગાઈઝ? ઓર્ગેનાઇઝેશનની. પછી આપણે લોકોએ એક લાઈન બીજું જોઈ, બટ હાવેવર પરફેક્ટલી ઓર કેરફુલી પ્લાનિંગ મે બી ડન ઓર એન આઈડિયલ ઓર્ગેનાઇઝિંગ મે બી એસ્ટાબ્લિશ મેની ઓબ્સ્ટેકલ્સ મે અરાઇઝિંગ while implementing the plans. The function of controlling is to remove these obstacles. પછી આપણે આ લાઈન જોઈ હતી કે મેની ઓબ્સ્ટેકલ્સ, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી કે મેની ઓબ્સ્ટેકલ્સ મે અરાઇઝ while implementing the plan. પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ આવે છે અને ફંક્શન ઓફ કંટ્રોલિંગ ઇઝ ટુ રિમૂવ ધીસ ઓબ્સ્ટેકલ્સ એન્ડ ટુ સી દેટ વર્ક ઇઝ પરફોર્મ એક્ઝેક્ટલી ઇન કન્ફર્મિટી વિથ ધ પ્લાન. અને કંટ્રોલિંગનું કામ શું હતું કે જે ઓબ્સ્ટેકલ્સ આવે છે ને રિમૂવ કરવાનું અને જોવાનું કે આપણે જે પ્લાન કર્યો છે એ મુજબ જ કામ થાય છે કે નહીં. એ આપણે ઇન્ટ્રોમાં જોયું. અહીંયા સુધી આપણે ઇન્ટ્રો બનાવ્યું હતું, બરાબર છે. અને જો કોઈ ડેવિએશન આવે તેને શું કરવાનું? રિમૂવ કરવાનું છે. ચલો, મીનિંગ ઓબ્સ્ટેકલ આવે તો ઉપાડી લેવાનું. બીજું હવે આપણે લોકો એનું મિનિંગ જોઈ લઈએ અને અલગ અલગ ડેફિનેશન જોઈ લઈએ, બરાબર છે. ઇન ઓર્ડિનરી સેન્સ કંટ્રોલિંગ મીન્સ ટુ ડિસાઇડ ધ એક્ટિવિટી ટુ બી કેરીડ આઉટ. આપણે લોકોએ એક એક્ટિવિટી કરવાની છે ભવિષ્યમાં, એને ડિસાઇડ કરવાની. પહેલું ઇવેલ્યુએટ, એને આપણે ઇવેલ્યુએટ કરવાની. ધ સેમ એન્ડ ઇફ રિક્વાયર્ડ ટેક કરેક્ટિવ મેઝર્સ સો દેટ દે આર ડન ઇન કન્ફર્મિટી વિથ ધ પ્લાન. ઇન કન્ફર્મિટી વિથ ધ પ્લાનિંગ ખાસ આવવું જોઈએ એવરીવન. કન્ફર્મિટી વિથ ધ પ્લાનિંગ ખાસ આવવું જોઈએ, બરાબર છે. ઓર્ડિનરી સેન્સમાં આપણે કંટ્રોલિંગ છે, કંટ્રોલ કરવું છે, બરાબર. કોઈ પણ વસ્તુને કંટ્રોલ કરવું. માનો કે હું તમને એમ કહું કે આપણા બિઝનેસમાં છે કોઈ એક વ્યક્તિ છે એ કેશિયર છે, તો એ કેશિયર છે એની પાસે કેશ આવશે, કેશ રોકડા આવશે, તો રોકડા આવે તો બધાનું મન બગડે કે નહીં? બગડે. હે? તો એને આપણે કંટ્રોલ પહેલાં કરવો પડે કે નહીં? તો કંટ્રોલ એને કરવાનો છે, તો બાકી તો એ ચોરી ન જાય, રૂપિયા ચોરી ન જાય, અથવા તો રૂપિયાની ઉચપાટ ન કરે, બરાબર. તો એના માટે આપણે લોકોએ શું શું પહેલાં કરવું પડે, શું વિચારવું જોઈએ? તો સૌથી પહેલાં જો આપણે શું કરવું પડે કે સૌથી પહેલાં કઈ એક્ટિવિટી કેશિયર કરવાનો છે, કે ડિસાઇડ ધ એક્ટિવિટીઝ ટુ બી કેરીડ આઉટ. કઈ એક્ટિવિટી કેશિયર કરશે? ઇવેલ્યુટ. પછી એને ઇવેલ્યુટ કરો, અલગ અલગ અંદાજો કાઢો કે એની પાસે કોણ કોણ કેશ દેશે, બરાબર, કેવી રીતે દેશે, એ કેશને ક્યાં પાછો લઈ જશે, બરાબર, એ કેશને ક્યાં જમા કરાવવાની છે, એને ઇવેલ્યુએટ કરશું. ધ સેમ એન્ડ ઇફ રિક્વાયર્ડ, અને માનો કે જો જરૂર જણાય તો ટેક કરેક્ટિવ મેઝર્સ. કરેક્ટિવ મેઝર્સ આપણે લેવા પડશે સો દેટ દે આર ડન ઇન કન્ફર્મિટી વિથ પ્લાન. અને પ્લાનિંગ સાથે જ એનું કામ થવું જોઈએ. આમાં ધ્યાન રાખો, આ જરૂરી છે. બીજું કાંઈ શું હવે જોઈએ છીએ આપણે ગાઈઝ પ્લાનિંગની અલગ અલગ ડેફિનેશન. સૌથી પહેલાં ઇઝી ડેફિનેશન કંટ્રોલિંગની શું હતી? પ્લાનિંગ ડિટરમાઇન ઓબ્જેક્ટિવ. પ્લાનિંગ સૌથી પહેલાં નક્કી શું કરે છે? ઓબ્જેક્ટિવ. એન્ડ કંટ્રોલિંગ મેક ધેમ ઇફેક્ટિવ. વાત થઈ ગઈ હતી આપણે કે એક માર્ક્સના એમસીક્યુમાં પણ પૂછાતું હતું કે બરાબર છે કે ઓબ્જેક્ટિવ ડિસાઇડ કરે પ્લાનિંગ, પણ ઓબ્જેક્ટિવને ઇફેક્ટિવ કોણ બનાવે છે? કંટ્રોલિંગ. મેં વાત કરી હતી જો કે ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓર્ગેનાઇઝેશન, પણ ઇફેક્ટિવ કંટ્રોલિંગ. આ બે શબ્દને સમજો ગાઈસ. ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે શું જોઈએ? ઓર્ગેનાઇઝેશન. ખાલી ઇફેક્ટિવ બનાવવા માટે કંટ્રોલિંગ, બરાબર. આ સૌથી પહેલી ને સહેલી ડેફિનેશન કે પ્લાનિંગ ડિટરમાઇન ઓબ્જેક્ટિવ્સ એન્ડ કંટ્રોલિંગ મેક ધેમ ઇફેક્ટિવ. આ સૌથી પહેલી ડેફિનેશન ને ઇઝી. હવે હેનરી ફેયલની મેં તમને ડેફિનેશન છે અલગ અલગ કટકામાં ભણાવી હતી, બરાબર છે, કે અલગ અલગ કટકામાં આપણે હેનરી ફેયલ જોયું હતું, યાદ કરો છીએ. કંટ્રોલ ઓફ એન અંડરટેકિંગ કન્ઝિસ્ટ ઓફ, મેં કન્ઝિસ્ટ ઓફ થી ત્યાંથી ચાલુ કર્યું હતું. કન્ઝિસ્ટ ઓફ પહેલું
ensuring that everything is being carried out in accordance with the plan which has been adopted. સૌથી પહેલું આપણે વાત થઈ ગયું હતું કંટ્રોલિંગનું શું હતું કે એન્શ્યોર કરે છે કે બધુંય થઈ રહ્યું છે ઇન અકોર્ડન્સ વિથ ધ પ્લાન, અને જે પ્લાન આપણે એડોપ્ટ કર્યો છે. બીજું, ધ ઓર્ડર્સ વિચ હેવ બીન ગિવન. બીજી લાઈન આપણે એ મૂકી હતી કે ભાઈ એક ઓર્ડર છે કે જે પ્રમાણે આપ્યા છે એ પ્રમાણે જ કામ થાય છે. એન્ડ ધ પ્રિન્સિપલ્સ વિચ હેવ બીન લેઇડ ડાઉન. અને કોઈ પ્રિન્સિપાલ છે કે જે લેઇડ ડાઉન કરે છે એ મુજબ જ કામ થાય છે. યાદ આવે છે? ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પોઈન્ટ આઉટ ધ મિસ્ટેક ઇન ઓર્ડર ધેટ. એનો ઓબ્જેક્ટિવ ખાલી શું છે કે જે મિસ્ટેક હોય એને પોઈન્ટ આઉટ કરવાનો છે કે જેથી કરીને ધે મે બી રેક્ટિફાઈડ એન્ડ પ્રિવેન્ટેડ ફ્રોમ રિકરિંગ. બીજી વાર થઈ એનાથી એને અટકાવી શકાય. એટલે એની ફેલની સાવ સિમ્પલ ડેફિનેશન આપણે અલગ અલગ કટકામાં ભણી હતી. બરોબર? ચાલો એક વખત પાછી જોઈ લ્યો, પછી આપણે એને એક વાત બોલી લઈએ. જોઈ લીધી? ચાલો જોઈએ એક વખત કે કંટ્રોલ ઓફ એન અન્ડરટેકિંગ કન્સિસ્ટ ઓફ ensuring that everything is being carried out in accordance with the plan which have been adopted. બીજું, the orders which have been given and the principle which have been laid out. But its objective is to point out the mistake in order that they may be rectified and prevented from recurring. થઈ ગયું? and retrial. ચલો બીજી સિમ્પલ ડેફિનેશન. ત્રીજી જોઈએ, ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કંટ્રોલ અફેક્ટ થિંગ, પીપલ, ફંક્શન એન્ડ ઓલ અધર ફેક્ટર્સ. વાત થઈ ગઈ હતું ને કે તમે કંટ્રોલને જો તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો કોને કોને અસર કરે? તો કે તો વસ્તુને અસર કરે, કંટ્રોલ રાખો તો બરાબર. જેમ કે વસ્તુ ચોરાતી હોય તો વસ્તુ ચોરાતી બંધ થઈ જાય. બીજું, પીપલને અફેક્ટ કરે. પીપલ એ બી કે ભાઈ હવે જો કંટ્રોલ આવી જાય તો યાર હવે આપણે મરી જાવું યાર, હવે આપણી ચોરી પકડાઈ જશે, તો પીપલને ઇફેક્ટ કરે. ફંક્શન, કોઈ કામ હોય, માનો કે કઈ વ્યક્તિઓ છે એ કામ ચોરી કરે છે, બરાબર છે, તો સીસીટીવી નાખી દો તો એની કામ ચોરી એ બંધ થઈ જાય કે નહીં. એન્ડ ઓલ અધર ફેક્ટર, બીજા કોઈ ફેક્ટર હોય એને પણ અફેક્ટ કરે છે. કોઈ એમ્પ્લોય આવ્યો છે કે નથી આવ્યો, બરાબર, જોબ ઉપર ક્યાંથી ખબર પડે? તો કે સીસીટીવીની આપણે ફૂટેજ ઉપરથી ખબર પડે, અથવા તો ગેટ ઉપર આપણે એનું બાયોમેટ્રિક કરાવતા હોય, ટાઈમ કાર્ડ રાખતા હોય, એના આધારે ખબર પડે, બરાબર છે. ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ કંટ્રોલ અફેક્ટ થિંગ, પીપલ, ફંક્શન એન્ડ ઓલ અધર ફેક્ટર. જો હજી આ ડેફિનેશન સૌથી સહેલી છે, બરાબર. હવે અકોર્ડિંગ ટુ પીટર એફ ડ્રકર, આપણે આ તો આપણે બહુ વ્યવસ્થિત કરી હતી કે ભાઈ કંટ્રોલિંગ ઇઝ ટુ મેન્ટેન અ બેલેન્સ. કંટ્રોલિંગ છે એ બેલેન્સ મેન્ટેન કરે છે કોની વચ્ચે? બે વસ્તુ મેં કીધી હતી. એક તો એફર્ટ કરો એનાથી રિઝલ્ટ મળે, એટલે કે એફર્ટ અને રિઝલ્ટ સાથે, અને રિસોર્સિસને ઓબ્જેક્ટિવ વચ્ચે, બરાબર છે. ચાલો જોઈ લઈએ એક વખત પાછી. કંટ્રોલિંગ ઇઝ ટુ મેન્ટેન અ બેલેન્સ બિટવીન એફર્ટ્સ એન્ડ રિઝલ્ટ એન્ડ બિટવીન રિસોર્સિસ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. ચાલો કેરેક્ટરિસ્ટિક્સ યાદ કરો જીયા. સૌથી પહેલી જ વાત હતી કે રિલેટેડ ટુ પ્લાનિંગ. જેવું પ્લાનિંગ હશે એના ઉપરથી જ કંટ્રોલ થાય છે. ઇન અકોર્ડન્સ વિથ ધ પ્લાન આપણે પહેલાં જ વાંચીએ છીએ, એટલે પહેલે કેરેક્ટરિસ્ટિક રિલેટેડ ટુ પ્લાનિંગ. બીજું, કંટ્રોલ ક્યાં ક્યાં જરૂરી છે? ફંક્શન્સ એટ એવરી લેવલ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટના દરેક કામમાં જરૂરી છે. કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કંટ્રોલ ક્યારે થાય? એન્ડ એક્ટિવિટી. ફંક્શનમાં એન્ડ એક્ટિવિટી છે, ઇટ ઇઝ એન એન્ડ એક્ટિવિટી ઓફ મેનેજમેન્ટ. કંટ્રોલ છે એ ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ નથી કરવાનું, તો પહેલાં એનો પ્લાન કરવાનો છે, રિલેટેડ ટુ ફ્યુચર. પછી કઈ એક્ટિવિટી છે? કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી છે. પછી પ્રોસેસ કેવી છે? આ ઇન્ટરનલ, કારણ કે કંટ્રોલ ક્યાં કરવાનું? અંદર કરવાનું, બહાર કંટ્રોલ કરવા જવાય નહીં, ધોઈ નાખે. કેવી પ્રોસેસ? ડાયનામિક પ્રોસેસ. કેના ઓરિએન્ટેડ છે કંટ્રોલ? પર્સન ઓરિએન્ટેડ અથવા તો સબ્જેક્ટિવ. કંટ્રોલિંગ કેન બી ફોર્મલ ઓર ઇનફોર્મલ. સીસીટીવી નાખો, ફોર્મલ કંટ્રોલ. પણ સાહેબ છે એ સીસીટીવી ન નાખે અને દરરોજ બધા જમવા જાય અને બધા બેહે, પછી બધા એકબીજા પાસે એકબીજાની વાતો કઢવે. ધીસ ઇઝ ધ ઇનફોર્મલ, બરાબર છે. ચલો એક વખત જોઈ લ્યો, બરાબર છે. ચલો એક વખત જોઈ લ્યો કે આ પોતાનો માણસ બેહાડે, બરાબર, કે ભાઈ બધી માહિતી દેતો હોય, તો એ એક પ્રકારનું કંટ્રોલ જ છે ને. કંટ્રોલ એટલે હું, તમે કંટ્રોલિંગને કન્સેપ્ટ તરીકે જોમાં, કંટ્રોલિંગને પ્રેક્ટિકલ જુઓ કે માણસ ઉપર, વસ્તુ ઉપર,
બીજા કોઈ ફેક્ટર ઉપર કેમ કંટ્રોલ લઈએ? ચલો પેલું રિલેટેડ ટુ પ્લાનિંગ ક્યાં જરૂરી છે? એવરી લેવલ. કેટલામી એક્ટિવિટી છે? છેલ્લી. કઈ પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ ડાયનામિક પ્રોસેસ. પછી કેના માટે હોય? ઇન્ટરનલ કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી. પછી પર્સન ઓરિએન્ટેડ છે તો સબ્જેક્ટિવ એક્ટિવિટી છે. અને ફોર્મલ ઓર ઇનફોર્મલ. એક જો યાદ પાછું એક વખત બોલી લઈએ. યા ચાલો કેરેક્ટરિસ્ટિક્સ પેલું કેના માટે? ફ્યુચર. પેલું જ કીધું. રિલેટેડ ટુ પ્લાનિંગ. ઓકે. રિલેટેડ ટુ પ્લાનિંગ, રિલેટેડ ટુ ફ્યુચર. ક્યાં જરૂરી છે? એવરી લેવલ. કેટલામી એક્ટિવિટી છે? લાસ્ટ એટેઇંગ એક્ટિવિટી. પછી કેવી પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ છે, ડાયનામિક પ્રોસેસ છે. કંટ્રોલ ક્યાં થાય? ઇન્ટરનલ. કેના ઉપર હોય? માણસો ઉપર, એટલે કે સબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ છે માણસો ઉપર છે, એટલે કેવી એક્ટિવિટી છે? કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી. બરોબર છે. અને કેવું હોય કંટ્રોલ? ફોર્મલ હોય ને ઇનફોર્મલ હોય. બસ વાત થઈ ગઈ પૂરી. ભારત માતા કી જય. ઇમ્પોર્ટન્સ. સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ હતું કે ભાઈ આપણે વાત જ થઈ ગઈ હતી કે કંટ્રોલ છે એનું કામ શું છે? તો કે પ્લાનિંગ મુજબ કામ છે કે નહીં એ જોવાનું. એટલે કે ઓબ્જેક્ટિવને આધારે પ્લાન નક્કી થાય ને પ્લાનને આધારે કંટ્રોલ નક્કી થાય. બરોબર છે. તો પહેલું જ જો હેલ્પફુલ ઇન અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ. કોઈ પણ તમારે ઓબ્જેક્ટિવ અચીવ કરવું હોય તો સૌથી પહેલાં શું હોવું જોઈએ? કંટ્રોલ હોવું જોઈએ. પછી કંટ્રોલ ઓન એક્ટિવિટીઝ. બધી એક્ટિવિટી પર કંટ્રોલ કરી શકો. વાત થઈ ગઈ ને સીસીટીવી મૂકો બધાની એક્ટિવિટી પર કંટ્રોલ થઈ જાય. ત્રીજું મેક પ્લાનિંગ ઇફેક્ટિવ. પ્લાનિંગ તમે કરી લીધું પણ એનું ઇફેક્ટિવ બનાવવું હોય તો કંટ્રોલની જરૂર પડે. આપણે ડેફિનેશનમાં જોવડાવ્યું મેં તમને. બરાબર. પછી કંટ્રોલને છે એ બધા લેવલે જરૂર છે. એનો મતલબ કે બધી એક્ટિવિટી સાથેનું શું હોવું જોઈએ? કોઓર્ડિનેશન હોવું જોઈએ. પછી કંટ્રોલ તમે કરો. કંટ્રોલ છે એનું કામ શું છે? તો કે એક્ટિવિટીને ઇવેલ્યુએટ કરવાનું છે. બરાબર. સીસીટીવી છે એ શું કરે? ઇવેલ્યુએટ જ કરે છે ને બધી વસ્તુઓને. બરાબર છે. ઇવેલ્યુશન ઓફ એક્ટિવિટી. પછી માનો કે ઇવેલ્યુએટ કર્યું હોય ને કંઈ ખામી આવી હોય તો ડેવિએશન એ રિમૂવ કરે છે. બરાબર. પછી નેસેસરી ફોર ડેલિગેશન ઓફ ઓથોરિટી. કંટ્રોલિંગ કરવા માટે જો સુપરવાઇઝર રાખ્યા હોય, ફોરમેન રાખ્યા હોય, જોબર્સ રાખ્યા હોય, કોન્ટ્રાક્ટર્સ રાખ્યા હોય. બરાબર છે. એ કંટ્રોલ કરવા માટે તમે લોકો એમ ન થાય કે ભાઈ ગવર્મેન્ટ છે આટલા બધા રોડ બનાવે છે. બરાબર. તો પોતે એક આખું રોડનું ડિપાર્ટમેન્ટ ખોલી નાખે ને એની અંદર બધા એને વર્કર્સ રાખે ને વર્કર્સ પાસેથી કામ લે અને સરકારી કર્મચારી બનાવીએ. એવું ન થઈ શકે નહીં. જો એવું કરવા જાય તો જેમાં બીજી બધી ઓફિસમાં કંટ્રોલ નથી રહેતો એવો રોડ ખાતામાં કંટ્રોલ રહે નહીં. એટલા માટે શું કરે કે કોન્ટ્રાક્ટરને કામ આપી દે. કોન્ટ્રાક્ટર એની નીચે સબ કોન્ટ્રાક્ટર રાખે, સબ કોન્ટ્રાક્ટર એની નીચે સુપરવાઇઝર રાખે, સુપરવાઇઝર નીચે ફોરમેન રાખે અને આ રીતના પોતપોતે પોતા પાસેથી કામ કઢાવે કંટ્રોલ દ્વારા. ફાઇન્ડ આઉટ એરર્સ. આનું મેઇન વસ્તુ જ આપણે લાગતી કીધી કે પોઈન્ટ આઉટ મિસ્ટેક્સ. બરાબર છે. એટલે કે ફાઇન્ડ આઉટ એરરને આ ગોતે છે. બીજું એ કંટ્રોલ છે કેવું પ્લાનિંગ છે? લોંગ ટર્મ પ્લાનિંગ માટે જ કંટ્રોલની જરૂર પડે. શોર્ટ ટર્મ પ્લાનિંગ માટે કોઈ દી કંટ્રોલની જરૂર પડતી નથી. હેલ્પફુલ ઇન ડાયરેક્ટિંગ. ડાયરેક્ટિંગ કરવા માટે પણ આ કેવું છે? આખું હેલ્પફુલ છે. અને આપણે વાત થઈ ગઈ હતી કે આ બેરોમીટર ઓફ એફિશિયન્સી. એફિશિયન્સીની આ બેરોમીટર છે. કંટ્રોલ જ્યાં નથી ત્યાં બધે અંધાધૂંધ ફેલાઈ જાય છે. બરાબર છે. થોડાક ઇમ્પોર્ટન્સ છે તમારે ગોખવા જેવું થશે. બરાબર. પણ યાદ રાખવા જરૂરી છે કે ભાઈ હેલ્પફુલ ઇન ધ એચિવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ, કંટ્રોલ ઓન એક્ટિવિટી, મેક પ્લાનિંગ ઇફેક્ટિવ, કોઓર્ડિનેશન બિટવીન વેરિયસ એક્ટિવિટીઝ, ઇવેલ્યુશન ઓફ એક્ટિવિટીઝ, રિમૂવ ડેવિએશન, નેસેસરી ફોર ડેલિગેશન ઓફ ઓથોરિટી, ફાઇન્ડ આઉટ એરર્સ, લોંગ ટર્મ પ્લાનિંગ, હેલ્પફુલ ઇન ડાયરેક્ટિંગ અને બેરોમીટર ઓફ એફિશિયન્સી. બરાબર છે. આમાં 2-4 વસ્તુ તો એમનું તમને યાદ રહી જાય એવું છે. બરાબર. બાકી 2-4 માટે તમારે લોકોએ સાવધાન ઇન્ડિયા કરીને યાદ રાખવાનું રહેશે. હાલો. રિલેશન્સ બિટવીન પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. પ્લાનિંગ અને કંટ્રોલિંગ વચ્ચે શું રિલેશન છે? આપણે એક ટોપિક આઈ થિંક બાકી છે. બરાબર ને? ચાલો જોઈએ છીએ. પ્લાનિંગ રિફર ટુ સિસ્ટમેટિક એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રામ ટુ એચીવ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવને એચીવ કરવા માટે એક સિસ્ટમેટિક છે અને એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોગ્રામ છે. પ્લાનિંગ ક્લેરિફાઈઝ ધ ગોલ બિહાઇન્ડ ફ્યુચર એક્ટિવિટી. કે ફ્યુચરની એક્ટિવિટી પાછળનો કોઈ ગોલ હોય એ પ્લાનિંગને ખબર હોય છે. ઇટ ઇઝ ઓલ્સો એન આઉટલાઇન ઓર પ્લાન ઓફ ઈચ એક્ટિવિટી આર ટુ બી અંડરટેકન. કઈ એક્ટિવિટી આપણે કરશું, વેન, ક્યારે કરશું, ઇન હાઉ મચ ટાઈમ, કેટલા સમયમાં કરશું, દે આર ટુ બી કમ્પ્લીટેડ એન્ડ ફોર ડેટ વોટ રિસોર્સિસ આર રિક્વાયર્ડ. અને કયા કયા રિસોર્સિસની જરૂર કરશે સો દેટ ગોલ કેન બી એચીવ. જેથી કરીને આપણે લોકો ગોલ એચીવ કરી શકીએ. Control is the process to monitor whether business activity are carried out in accordance with the plan, accordance to the plan. આપણે વાત થઈ કે કંટ્રોલિંગનું કામ એ જ છે કે અકોર્ડન્સ વિથ ધ પ્લાન કામ થાય છે કે નહીં. પ્લાન બધું નક્કી કરશે પણ એને પૂરા કરવાનું એને એ મુજબ થાય છે કે નહીં એનું કામ કોનું જોવાનું છે? કંટ્રોલને.
Control is the process to monitor whether business activities are carried out according to the plan, set standards and given instruction. કોઈ સ્ટાન્ડર્ડ સેટ કર્યા હોય એ મુજબ કે કોઈ ઇન્સ્ટ્રક્શન આપ્યું હોય એ મુજબ આપણે કામ થાય છે કે નહીં એ જોવાનું છે. એન્ડ ઇફ ડેવિએશન્સ આર ફાઉન્ડ, અને જો એમાં કોઈ ડેવિએશન જોવા મળે ધેન કરેક્ટિવ એક્શન્સ આર ટેકન, અને એ મુજબ આપણે કરેક્ટિવ એક્શન લેવા પડે. વેન એવર ધેર ઇઝ અ પ્લાનિંગ ધેર ઇઝ અ કંટ્રોલિંગ. અંડરલાઇન કરજો, આવા શબ્દ લખો ને 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં તો જોરદાર લાગે કે વેન એવર ધેર ઇઝ અ પ્લાનિંગ ધેર ઇઝ અ કંટ્રોલિંગ. જ્યાં જ્યાં પ્લાનિંગ છે ત્યાં ત્યાં કંટ્રોલિંગ છે જ. એન્ડ કન્વર્સલી, અને ઊંધું, વેન એવર ધેર ઇઝ કંટ્રોલિંગ પ્લાનિંગ પ્રી એક્ઝિસ્ટ, કે જ્યાં કંટ્રોલિંગ હોય ત્યાં ઓલરેડી પ્લાનિંગ હોય જ છે. બરાબર છે. થસ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ઇન્ટર રિલેટેડ. એટલા માટે પ્લાનિંગ અને કંટ્રોલિંગ શું છે? ઇન્ટર. હવે આ પહેલું જ લાઈન છે એ તમને એમ નમે યાદ રહી જાય કે ભાઈ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. એક કોઈનની 2 સાઈડ છે આ. બરાબર, પ્લાનિંગ અને કંટ્રોલિંગ. હમણાં જ આપણે ઉપર જે સેન્ટેન્સ જોયું એના મુજબ જો આખું બધું થાય કે પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 એ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇન્ટરડિપેન્ડન્ટ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ પ્રોસેસ. અંડરલાઇન કરજો ઇન્ટરડિપેન્ડન્ટ ફંક્શન, એટલે તમને લોકોને યાદ આવી જાય કે આની અંદર ઇન્ટરડિપેન્ડન્ટ ફંક્શન વિશે લખવાનું છે. ધ પ્રોસેસ ઓફ પ્લાનિંગ ડિપેન્ડ ઓન કંટ્રોલિંગ, કે પ્લાનિંગની જે પ્રોસેસ છે એ કોના ઉપર ડિપેન્ડ છે? કંટ્રોલિંગ ઉપર ડિપેન્ડ છે. Controlling find out the deviation, take necessary corrective actions and also take business activities in the right direction. જોવા જઈએ એક ને એક વસ્તુ ફેરવીને આવે છે. એટલે જ હું કહું કે ઇન્ટ્રોડક્શન ને ડેફિનેશન વ્યવસ્થિત વાંચી લ્યો એટલે એક ને એક વસ્તુ ફેરવીને આવે. જો એ જ બધી વાત થાય છે, બીજી કાંઈ વાંચું નથી થતી કે ભાઈ કંટ્રોલિંગ છે એ ડેવિએશન શોધે છે, નેસેસરી કરેક્ટિવ એક્શન્સ લે છે અને બિઝનેસ એક્ટિવિટી છે એની રાઇટ ડિરેક્શનમાં લઈ જાય છે. કંટ્રોલિંગ ઓલ્સો ઇઝ ઓલ્સો નોટ પોસિબલ વિધાઉટ પ્લાનિંગ. પ્લાનિંગ વગર કંટ્રોલિંગ કોઈ પોસિબલ છે નહીં. This is because through controlling it can be ascertained whether the objective of planning are achieved or not. કે કંટ્રોલિંગ દ્વારા જ આપણને ખબર પડે કે આપણે જે પ્લાનિંગમાં ઓબ્જેક્ટિવ કર્યા હતા એચીવ થયા છે કે નથી થયા. સો વેર દેર ઇઝ નો પ્લાનિંગ દેર ઇઝ નો નીડ ઓફ કંટ્રોલ. જ્યાં પ્લાનિંગ નથી ત્યાં કંટ્રોલની કોઈ જરૂર છે નહીં. થસ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. આપણે છે ને અહીંથી અંડરલાઇન કરજો એટલે તમને વધારે યાદ રહી જાય કે ધીસ ઇઝ બીકોઝ through controlling it can be ascertained whether the objective of the planning are achieved or not. બસ એ એક લાઈન લખો એટલે બાકીની લાઈન તો તમે લોકોએ આગળ જે વાંચ્યું છે આપણે એ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું થતું નથી. આગળ જે પણ ઇન્ટ્રોડક્શન વાંચ્યું છે એ જ બધું કરવાનું, બીજું કાંઈ નથી કરવાનું. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 સાઇડ્સ ઓફ ધ સેમ કોઈન. આગળ જો આપણે જે વાંચ્યું ને એ જ બધું આવે ફેરવીને બીજું કાંઈ નથી. હજી કહું છું પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જ. કોઈ બદલાવ આવે ને તો એની અગેન્સ્ટમાં આપણને પ્રોટેક્શન મળે. બરાબર છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ પ્રોગ્રામ્સ ઓફ અ પ્લાન ડિપેન્ડ ઓન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ફેક્ટર. કોના ઉપર ડિપેન્ડ કરે? પ્લાન તમે બનાવ્યો પણ પ્લાનને અસર કરતા પરિબળો આપણે આગળ ત્યાં પ્લાનિંગમાં જ વાત થઈ ગઈ હતી કે ઇન્ટરનલ ફેક્ટર ઇફેક્ટ કરે, એક્સટર્નલ ફેક્ટર ઇફેક્ટ કરે. Internal factor can be regulated whereas a control is needed for external factor like government policy, competition, inflation, deflation, scarcity of raw material, change in the choice of people, change in fashion, etc. Thus, taking into consideration the effect of external factor, controlling sees to it whether activities are carried out according to plan or not. Thus, planning and controlling given protection against changes. આમાં તમારે લોકોએ ખાલી ઇન્ટુ બ્રેકેટ કરીને લખી નાખો ફેક્ટર્સ વિશે લખવાનું છે. ફેક્ટર્સ એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ. એક્સટર્નલ ફેક્ટરમાં તમારી પાસે શું છે ભાઈ? ગવર્મેન્ટ ચોઇસ ને, બરાબર, ટ્રેન્ડ્સ ને, રેગ્યુલેશન્સ ને, પછી રો મટીરિયલની કોઈ અછત આવી ગઈ હોય ને એ બધું એના વિશે તમારે અહીંયા લખવાનું છે. અને તમારે લોકોએ કંટ્રોલિંગની મદદથી જોવાનું છે કે આપણે પ્લાન જે કર્યો છે એ મુજબ કામ થાય છે કે નહીં, એના વિશે જ ખાલી લખવાનું છે. પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જમાં પ્લાનિંગ ઇઝ ધ પ્રી કન્ડિશન ફોર કંટ્રોલિંગ. હવે વાત થઈ ગઈ હતી ને, હવે જો આ ફેરવીને પાછું શું કહે છે જો પ્લાનિંગ ઇઝ અ પ્રી કન્ડિશન ફોર કંટ્રોલિંગ. આપણે ઓલું વાક્ય જોયું હતું ને કે વેર ધેર ઇઝ અ પ્લાનિંગ ધેર ઇઝ અ કંટ્રોલ, અને બીજી વાક્ય આપણે એ જોયું હતું કે વેર ધેર ઇઝ અ કંટ્રોલિંગ પ્લાનિંગ પ્રી એક્ઝિસ્ટ્સ. એમાં પ્લાનિંગ પહેલેથી જ હોય. એટલે જો અહીંયા એ જ વાક્ય જો પ્લાનિંગ ઇઝ અ પ્રી કન્ડિશન ઓફ કંટ્રોલિંગ. કંટ્રોલિંગની પ્રી કન્ડિશન શું છે? પ્લાનિંગ હશે તો કંટ્રોલિંગ જોશે, બાકી કંટ્રોલિંગની કોઈ જરૂર છે નહીં. વાંચો જો હમણાં એમને તમને યાદ આવે. The function of planning is to make programs to achieve the objective of the business or enterprise, while the function of controlling is to see whether the activities are performed according to plan or not. The function of controlling is also to compare the actual performance with the set standards. If deviation are found, the corrective action is taken. The planning is the precondition of control. જો ફેરવીને શું આવે? પહેલું કામ તો કે ભાઈ પ્લાનિંગ કરી એ મુજબ કામ થાય છે કે નહીં એ જોવાનું કામ શું છે? કંટ્રોલિંગનું છે. બરાબર છે. બીજી વસ્તુ શું છે કે કંટ્રોલિંગ છે એ ડેવિએશન ફાઇન્ડ કરે છે અને એને રિમૂવ કરે છે.
બરાબર, વાત થઈ ગઈ પૂરી. જોવાની છે ફેરવે કે આપણે જે પ્રી સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે એ મુજબ એને સેટ કરે છે. જોઈ લો, એક ને એક વસ્તુ આવી આવે. હજી કહું છું કે ઇન્ટ્રોડક્શન ને ડેફિનેશન વાંચી લો એટલે 50% ચેપ્ટર તો ન્યા જ પૂરું થઈ જાય. ભારત માતા કી જય થઈ જાય. પ્લાનિંગ ઇઝ ધ ફાધર ઓફ કંટ્રોલિંગ. અંડરલાઇન કરજો. હુ ઇઝ ધ ફાધર ઓફ કંટ્રોલિંગ? MCQ. Planning. Controlling exists because of planning. Controlling keeps a check on activity decided in planning. જોઈ લો, એને એક ને એક લાઈન એ લોકો ફેરવી. So controlling does not exist without planning. Keeping this in mind, planning is considered to be the father of controlling. આવી ગયું? દર વખતે એક ને એક લાઈન ફેરવી પૂછાય, બીજું કાંઈ નથી. હે? હા, એને તો અમે મજા આવે. મને ખાવાની મજા આવે. અને એમાં તો મજા જ આવે છે એ વસ્તુમાં ફેરવીને. હા હા, હવે જોઈએ ગાઈસ, સ્ટેજીસ ઓફ કંટ્રોલ પ્રોસેસ જોઈ લઈએ. સ્ટેજીસ, ચલો યાદ કરો છીએ. પહેલું તો કે સેટિંગ સ્ટાન્ડર્ડ. યાદ કરો, એ બધાને આમાં આવડે છે. સેટિંગ સ્ટાન્ડર્ડ, પછી સ્ટાન્ડર્ડ સેટ કર્યા પછી શું કરવું પડે? ઇન્ફોર્મેશન આપણે લોકોએ ગેધર કરવી હતી. ઇન્ફોર્મેશન ગેધર કર્યા પછી એનો આપણે પરફોર્મન્સ મેઝર કરતા હતા. પછી આપણે લોકોએ એકચ્યુઅલ પરફોર્મન્સ સાથે એને સેટ સ્ટાન્ડર્ડને કમ્પેર કરતા હતા. અને પછી કરેક્ટિવ મેઝર્સ. આમાં માટે મેં તમને સ્ટાન્ડર્ડ કોસ્ટિંગનું એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. યાદ આવે છે? હા, રો મટીરિયલ. જો આને યાદ છે, બરાબર છે. આખી મેં વ્યવસ્થિત સમજાવ્યું હતું મેં કે સૌથી પહેલાં આપણે જો કોઈ પણ કંટ્રોલ કરવું હોય તો સૌથી પહેલાં આપણે લોકોએ એક ઓબ્જેક્ટિવ, એક સેટિંગ સ્ટાન્ડર્ડ સેટ કરવા પડશે કે આટલું આપણે રો મટીરિયલની જરૂર પડશે, બરાબર છે. પછી માનો કે એ આપણે લોકોએ સેટ કરવા, પણ અલગ અલગ જગ્યાએ ક્યાંયથી મળશે, કેવી રીતના બીજી ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતના બનતું હોય છે, એના માટે આપણે લોકો ઇન્ફોર્મેશન ગેધર કરશું. ઇન્ફોર્મેશન ગેધર કરી પછી આપણે અલગ અલગ ઇન્ફોર્મેશન એનાલિસિસ કરશું, બરાબર છે, એટલે કે મેઝરિંગ પરફોર્મન્સ. પછી આપણે શું કરશું કે એકચ્યુઅલ અને જે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે એની બે વચ્ચેનો ડિફરન્સ ફાઇન્ડ કરશું, કમ્પેર કરશું, અને પછી આપણે એના કરેક્ટિવ મેઝર્સ કરશું. હવે કરેક્ટિવ મેઝર્સ છે ને, આપણે લોકો 3 મેઝર્સ હતા. હિડન ક્વેશ્ચન. પહેલા નો ચેન્જ ઇન કન્ડિશન, નો ચેન્જ ઇન કન્ડિશન, ચેન્જ ધ કન્ડિશન ટુ રિમૂવ ડેવિએશન, અને ચેન્જ ધ કન્ડિશન એસ્ટાબ્લિશ ફ્રેશ સ્ટાન્ડર્ડ. જો પહેલા તો કાંઈ કન્ડિશનમાં ચેન્જ કરવાનું નથી, ડેવિએશન આવ્યું કાંઈ વાંધો નહીં, એ તો ભાઈ આવવાનું જ હતું, બરોબર છે, નો ચેન્જ. પણ ચેન્જ ધ કન્ડિશન ટુ રિમૂવ ડેવિએશન. હવે માનો કે ડેવિએશન આવ્યું છે, તેનો મતલબ કે કોની ભૂલ છે? તો કે પરચેસ કે પ્રોડક્શન મેનેજર. તો હવે કન્ડિશનને ચેન્જ બદલાવો. અને ત્રીજું તો કે બધુંય ખોટું જ છે, આખું નવું સ્ટાન્ડર્ડ બનાવવાનું પડશે, બરાબર છે. તો 3 રીતના એ હતા. હજી કહું છું, એક વખત આ ચેપ્ટર અત્યારે જો રિવિઝન પછી ને અત્યારે પાછા બેસી જાઓ એટલે આ તૈયારી થઈ જાય. MCQ જોઈ લઈએ. Which function of the management process sees that work is performed according to planning? Controlling. Very good. Controlling is not a rigid process. Very good. ખાલી જગ્યા blanks is the process of maintaining balance between efforts and result and between resources and objective. આ તો આપણે કેટલી વાર ડેફિનેશન પાકી કરી. Controlling takes place at every level. Controlling દરેક મેનેજમાં એ આપણે હમણાં કેરેક્ટરિસ્ટિક્સમાં જોયું ને આપણે. Which is not the function of controlling? Progress of activity, determining objective, comparison with center, getting information, progress of activity. આ બધા સ્ટેજીસ છે, બાજુમાં લખી નાખો સ્ટેજીસ. એમાં પ્રોગ્રેસ ઓફ એક્ટિવિટી ક્યાંય નહોતો એવું, બરાબર. Which function of management is known as the father of controlling? Planning. હમણાં જ ઠીક કરાવ્યું મેં તમને. Blanks is the last function of management. Controlling. Blanks is the first stage of controlling process. Setting standards. Very good. હાલો, યાદ આવી ગયું ને? After knowing the deviation, what type of measures does the management take? Corrective action. Very good. Hello. What should be done when the organization obtains better result than set standard? improve the set higher standards. જો No change in set standard. હા, નો ચેન્જ ઇન સેટ Answer સ્ટાન્ડર્ડ. B આવે. કોઈ નહીં. આ પાછા ઓલા આપેલો જ આવી જશે. What should be done when the organization obtains better result than set standards? Set lower standards. Improvement and set higher standards. કેમ હાયર થોડા હોય સર? સ્ટાન્ડર્ડ આપણે સેટ કર્યા, માની લો 50,000 કર્યું, થોડું કઈ 60,000 કરવાનું. નહીં બરાબર છે. જો સમજાવું. બીજી વાત નહીં. ઇમ્પ્રુવ એન્ડ સેટ હાઈ સ્ટાન્ડર્ડ. જો તમે લોકોએ સ્ટાન્ડર્ડ સેટ કર્યા, એનાથી રિઝલ્ટ બહુ સારું આવ્યું, પ્લસમાં આવ્યું છે રિઝલ્ટ. તો એનો મતલબ એમ કે તમે સ્ટાન્ડર્ડ ઓછા સેટ કર્યા છે. હવે તમારે લોકોએ સ્ટાન્ડર્ડ વધારે સારા સેટ કરવા પડશે. પછી આવા જે ઓબ્જેક્ટિવ હોય ને એ તમારા માર્ક્સ ખાઈ જાય. એટલે લખી નાખો સાવધાન ઇન્ડિયા. તમે કીધું ખબર તમે કે તમે સ્ટાન્ડર્ડ જ નબળો રાખ્યો દર વર્ષે હા. પ્રોફિટ કેમ હા, એટલે આપણે શું કરવાનું, આવા જે ઓબ્જેક્ટિવ હોય ને માર્ક્સ કાઢ નાખે. એટલે હું એ કરું, આમ શાંત મગજે વિચારીને પછી એનો આન્સર કરવાનો. ચાલો. વિથ વિચ ફંક્શન ઓફ મેનેજમેન્ટ ઇઝ પ્લાનિંગ ક્લોઝલી રિલેટેડ? પ્લાનિંગ.
પ્લાનિંગ ક્લોઝલી રિલેટેડ Controlling. કંટ્રોલિંગ આવી ક્લોઝલી રિલેટેડ કે ટુ સાઇડ્સ ઓફ કોઈન બરાબર ને હમણાં જ આપણે કર્યું એટ વિચ લેવલ ઓફ મેનેજમેન્ટ Every. ફંક્શન ડઝ એવરી બાજુમાં લખી નાખો એવરી બિફોર વિચ ફંક્શન મસ્ટ ઓલ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ બી પરફોર્મ Controlling. Before which function? All the function. Controlling. એમાં બીજી વાત જ ન હોય. મને છે ને આનું Functioning માં. આ જે બનાવ્યું જ ને ઓલું શું કહે સેન્ટેન્સ એનું મને ફોર્મેશન રેડી નથી લાગતું બિફોર વિચ ફંક્શન કયા function પહેલા? મસ્ટ ઓલ All ફંક્શન્સ function of management are processed. બિફોર વિચ ફંક્શન પ્લાનિંગ હોય ને Planning કોઈ હોય. પણ Before which function function. એટલે કયા ફંક્શન પહેલા બીજા બધા જ મેનેજમેન્ટના ફંક્શન પરફોર્મ થઈ ગયા હોવા જોઈએ કંટ્રોલિંગ. અચ્છા લાસ્ટ ચીજ છે કા કંટ્રોલિંગ ઓકે કંટ્રોલિંગ વાય ઇટ ઇઝ નેસેસરી ટુ મેઝર પરફોર્મન્સ ખબર નહીં. વાય ઇટ ઇઝ નેસેસરી ટુ મેઝર પરફોર્મન્સ To check the શું કામ standard એને of- હા ટુ ચેક ધ વર્ક ઇઝ ડન એઝ અકોર્ડન્સ વિથ ધ પ્લાનિંગ ઓર નોટ બરોબર છે અકોર્ડિંગ વિથ ધ સેટ સ્ટાન્ડર્ડ્સ ઓર નોટ To check બરોબર according to બાકી એમ standard. લખીએ To કે check. accomplishment of object. નહીં 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 To નહીં check according to એમાં લખેલું છે. ટુ ચેક According to per- standards. ટુ ચેક વર્ક ડન According to એ standards. accordance with planning or not accordance with planning or not what is deviation deviation difference between ઓલું જે આવે ને Set standard. standard એનો આપણો જૂનો difference between સેટ ને નવું હોય ને એના વચ્ચે જે set difference standard આવે and ને એ actual deviation. performance set standard Difference between set standard and actual performance set standards. and actual performance મેં કીધું હતું ને કે આપણે સ્ટાન્ડર્ડ સેટ કર્યો કે 60,000 રૂપિયા વાપરવા અને એને પેલા વપરાણા 70,000 માનો તો આ ડેવિએશન આવ્યું 10,000 રૂપિયાનું તફાવત આવ્યો તો સેટ સ્ટાન્ડર્ડ્સ અને એકચ્યુઅલ પરફોર્મન્સ વચ્ચેનો ડિફરન્સ છે દેટ ઇઝ કોલ્ડ ડેવિએશન વિચ એક્સટર્નલ ફેક્ટર જીઓપાર્ડાઇઝ Jeopardize. ધ વેરી Government, હા પછી એ બધા આપણે ચોઇસ બરોબર છે ચોઇસ ઓફ ધ Politics. ફેશન હમણાં જ અમે શીખવાડ્યું ચેન્જ ઇન ફેશન પછી રો મટીરિયલ સિક્યુરિટી ઓફ સ્કેર્સિટી ઓફ રો Competition, મટીરિયલ inflation, ઇન્ફ્લેશન ડિપ્રેશન કોમ્પિટિશન ગવર્મેન્ટ પોલિસી એ બધા બરોબર છે અરે હમણાં જ એનો કર્યો આપણે Inflation. પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જ એમાં નો એક્સટર્નલ અને ઇન્ટરનલ ફેક્ટર ને બધું લખાવડાવ્યું હાલો ગીવ ધ મિનિંગ ઓફ કંટ્રોલિંગ હવે તમને બધાને આવડે છે Implementation. કંટ્રોલિંગ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ એક્સપ્લેન ઈ કરતા યાર કારણ કે મેનેજમેન્ટની બહુ એક્સપ્લેન કરી આને આવડતી જોઈને હાઉ ઇઝ કંટ્રોલિંગ ઇઝ એન ઇન્ટરનલ પ્રોસેસ Internal process નો point લખ નાખવાનો. કંટ્રોલિંગ ઇઝ અ ડાયનામિક પ્રોસેસ કંટ્રોલિંગ ઇઝ ધ ફાધર Process નો પ્લાનિંગ ઇઝ ધ ફાધર ઓફ કંટ્રોલિંગ હમણાં જ બધું આપણે લખે છે આમાં જો કંટ્રોલિંગ ને પ્લાનિંગ ને હું રિલેટેડ છે તમને ખબર ખાલી જ father છે of controlling જ લખવાનું એમાં. બરાબર એક્સપ્લેન ધ રિલેશન બિટવીન પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ હમણાં જ કર્યું ટુ સાઇડ્સ ને બરાબર જાય ગયું ટુ સાઇડ પછી પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જ પ્લાનિંગ ઇઝ ધ પ્રી કન્ડિશન ફોર કંટ્રોલિંગ પ્લાનિંગ ઇઝ ધ ફાધર ઓફ આખો ટોપિક બરાબર છે આખું લખવું પડે. બાકી ચાર ટોપિક કેમાં? હમણાં આપણે આમાં પહેલો ક્વેશ્ચન ચોથાનો પહેલો હા એમાં કેવું આ લખવાનું? આખો હમણાંનો કર્યો રિલેશન બિટવીન કે ભાઈ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ સેમ કોઈન પ્રોટેક્શન અગેન્સ્ટ ચેન્જ પ્લાનિંગ ઇઝ અ પ્રી કન્ડિશન ફોર કંટ્રોલિંગ and planning is the father of controlling planning and controlling are two sides of the same coin explain હમણાં ઓલો, આ કઈ પેલો પણ ટોપિક પેલો. સમજાવ્યો બરાબર ને મેં એમાં તમને કીધું ખરી કે આ એક તો ખાસ લખજો કે this is because through controlling it can be ascertained whether the objective of planning are achieved or not ઈ આવવું જોઈએ ને પછી where there is a planning there is a controlling vice versa કે ભાઈ where there is a controlling there is must no be a planning, pre-exist there of is no planning controlling. બરાબર છે controlling is not a negative function justify the statement શું આવે તો? क्या કન્સ્ટ્રક્ટિવ કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી યા કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટી વિશે લખવાનું ઈ ક્યાં આવે આમાં? કેરેક્ટરિસ્ટિક્સમાં Characteristics માં ક્યાં? ઇઝ કંટ્રોલિંગ એન્ડ એક્ટિવિટી ઓફ મેનેજમેન્ટ વાય યસ છેલ્લી જગ્યા બિફોર ધેટ ઓલ ધ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ આર પરફોર્મ્ડ બરાબર છે કેમાં કયો? કેરેક્ટરિસ્ટિક્સમાં End of કંટ્રોલિંગ activity એન્ડ હોય, એક્ટિવિટી આ યાદ લખીને. એ આખો કેરેક્ટરિસ્ટિક્સમાં લખીને આવે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન ઇન ડિટેલ એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંટ્રોલિંગ ગિવિંગ ઇટ્સ મિનિંગ આવડી જાય કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પોર્ટન્સ અને સ્ટેજીસ ત્રણેય યાદ રહી જાય guys. Characteristics are important. તો વાયદું હું ઇમ્પોર્ટન્સ એક વખત વાંચી લો એટલે આખું તો ચેક કરાવ્યું છેલ્લા બ્રીફમાં આખું ચેપ્ટર લાવી દીધું તો પાછું હું કામ લખવું દીધું? ઈ રે થોડીક વાર વાંચશો ને પછી ન્યા આપણે ક્યાં બધે લખવા દે ભારત તારા માતા છેલ્લું બ્રીફ જ વાંચે. બાપુ આપતો
ચાલો હવે ચેપ્ટર પૂરું ચેપ્ટર ખતમ. સર કરાવે એમ સર ને એમ કરાવ્યો તો એક સર